રાજકોટ કોઠારિયા રોડ પાસે સ્વાતિ પાર્ક સોસાયટી નજીક એક યુવકની સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસે આ સમગ્ર મામલે મૃતક વિપુલ વશરામ કિયાડા હોવાનું સામે આવ્યું હતું। આ સમગ્ર મામલે પોલીસે તજવીજ હાથ ધરી હતી। પોલીસે હત્યાના 2 આરોપીઓની અને એક શખ્સની ધરપકડ કરી હતી। આરોપીઓએ રૂપિયાની લેતી દેતીમાં હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી છે। મળતી માહિતી મુજબ મૃતક વિપુલને આરોપી શામળ ઉર્ફે વિરમ પાસેથી રૂપિયા 8 લાખ લેવાના હતા। રૂપિયાની ઉઘરાણી કરતા મૃતકને બોલાવી ગળે લીવર વાયરથી ગળે ટૂંપો આપી હત્યા નિપજાવી હતી। મૃતકની ઓળખ ના થાય તેમજ પોતાના ફિંગરપ્રિન્ટ ન આવે તે માટે આરોપીઓએ મૃતકના મૃતદેહને સળગાવી હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું। પહેલા જે લાશ આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અર્ધબળેલી હાલતમાં મળી આવેલી, એમાં વિપુલભાઈ છે એમનું મૃત્યુ થયેલું અને પાછળથી ઓળખાણ થયેલી કે શરૂઆતમાં તો કોણ મરણ જનાર છે એની ઓળખ નહોતી। ત્યારબાદ એમની ઓળખ થઈ મરણ જનાર કોણ છે અને ત્યારબાદ આરોપીને પકડવામાં આવ્યા। એમાં હકીકત એવી છે કે આ જે મરણ જનાર છે વિપુલભાઈ, એમને શામળભાઈ અને મેહુલભાઈ છે વકાતર, એમને 8 લાખ રૂપિયા આપેલા હતા। એમાં જે શામળભાઈ છે જે મુખ્ય આરોપી, એને ગેમિંગ રમવાની ટેવ હતી, જે જુગાર રમતા હતા મોબાઈલ એપ મારફતે, અને એમ કરતાં કરતાં એ દેવું વધી ગયેલું, જેથી વિપુલભાઈ એમના મોટા ભાઈ છે, શામળભાઈના મોટા ભાઈ તો મેહુલભાઈ, એમની સાથે મિત્રતા હતી વિપુલભાઈને, એટલે ઓળખાણ થયેલી અને એ થોડા ટુકડે પૈસા આપતા હતા। એમ કરીને કુલ 8 લાખ રૂપિયા એમની પાસેથી લીધેલા અને અવારનવાર વિપુલભાઈ દબાણ કરતા, પોતાના પરત પૈસા આપવાની દબાણ કરતા। આમની પાસે પૈસા ન હોવાના કારણે આરોપીઓએ પ્લાનિંગ કરીને રિક્ષામાં બેસાડી આરોપીને અને રિક્ષાના જે ક્લચનું જે સળિયું એ છે તાર, એના વડે ગળે ટૂંપો દઈને મારી નાખેલો રિક્ષામાં અને લાશને પછી અવાવરૂ જગ્યાએ સગેવગે કરીને તેને પુરાવાનો નાશ કરવા માટે પેટ્રોલથી છાંટીને એમને બાળી દેવામાં આવેલો। ષડયંત્ર તો એમાં એવું છે કે જે પૈસા બાબતનું જે પ્રેશર હતું આરોપી પર, અને એ આરોપી પ્રેશર સહન ન થતા, કારણ કે એમની પાસે એટલા પૈસા હતા નહીં 8 લાખ રૂપિયા, અને અવારનવાર આ કામના મરણ જનાર છે વિપુલભાઈ, એ એમની ઉપર દબાણ કરતા હતા અને એમના ઘરે પણ ઘણી વખત જઈ આવ્યા, જેના કારણે એમને કૌટુંબિક પણ પ્રેશર હતું આ આરોપીઓને કે ઘરે તમે ના આવો મહેરબાની કરીને। તેમ છતાં વિપુલભાઈ માનતા નહોતા ને એના પ્રેશરમાં આવવાથી આ આરોપીઓએ આ પગલું ભર્યું છે અને ખૂન જેવો ગુનો કર્યો છે અને એનો પુરાવાનો નાશનો ગુનો કર્યો છે।